પેડા ખવાઈ ગયા, ફૂલહાર પહેરાવી દીધા ને ઢોલ વાગી ગયા ને વાસ્તે ગાસ્તે ગામમાં પણ પહોંચી ગયા। જી હા, આ વાત છે મહેસાણા ગિલોસણના મહિલા સરપંચની કે જે નાની વયે સરપંચ બની ગયા અને તંત્રને મોડે મોડે ખબર પડી કે આ સરપંચ તો 21 વર્ષથી નાના છે, એટલે કે નિયમ એવો છે કે 21 વર્ષની ઉંમર હોય તો સરપંચની ઉમેદવારીનું ફોર્મ ભરી શકે। પરંતુ આ સરપંચ એવા છે કે 21 વર્ષથી નાના, એટલે કે 6 થી 7 મહિના ઉંમર નાની હતી, ફોર્મ ભરાઈ ગયું, ચૂંટણી જીતી ગયા અને તંત્ર હવે જાગે છે કે આ તો ભૂલથી સરપંચ બની ગયા, ઉંમર નાની છે। હવે તપાસ અહેવાલ શરૂ કરાયો છે। મારી પાછળ આપ જોઈ શકો છો મહેસાણા તાલુકા પંચાયતના ટીડીઓએ આ સમગ્ર તપાસનો અહેવાલ તૈયાર કર્યો છે અને મહેસાણા પ્રાંત અધિકારીને આ તપાસ અહેવાલ સુપ્રત કર્યો છે। તેની અંદર આપને જણાવી દઉં કે 6 થી 7 મહિના જે ફરક બતાવવામાં આવ્યો છે જન્મ તારીખનો, શું એ જે તે સમયે ચૂંટણી અધિકારીઓને દેખાતો નહીં હોય? આવા 2 ચૂંટણી અધિકારીની ભૂલ નામજોગ અંદર દર્શાવવામાં આવી છે કે કયા કયા ચૂંટણી અધિકારી તે દરમિયાન ફરજ બજાવતા હતા અને આ ફોર્મ ચકાસણીની કોની ફરજમાં આવતું હતું તે બંનેના નામ પણ આ તપાસ અહેવાલમાં દર્શાવવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે આ બંનેની ભૂલને કારણે ગિલોસણ ગામના આ મહિલા સરપંચ જે નાની વયે, જે 21 વર્ષથી નાની વયે સરપંચ બની ગયા અને હવે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે, કારણ કે એમને પણ એમની ઉંમર છુપાવી છે। એટલે કે 2 અધિકારીઓ ભૂલ કરનાર અને આ સરપંચ બનનાર મહિલા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી, અને આ સરપંચ જે પદ મળ્યું છે એ પણ રદબાતલ થઈ શકે છે, એમની વિરુદ્ધ પણ કાર્યવાહી હવે થઈ શકે છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।